જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં। વૈષ્ણવો, ચૈત્ર સુદ 11 એટલે કામદા એકાદશી। કામદા એકાદશીનો આજે આપણે સત્સંગ કરીશું। તો ચાલો શ્રી મહાપ્રભુજીનું નામસ્મરણ કરીને આજના આ અવલૌકિક સત્સંગની શરૂઆત કરીએ। કામદા એકાદશીનું મહાત્મ્ય વિષ્ણુ પુરાણમાં શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે। એક વખત મહારાજ યુધિષ્ઠિરે યદુવંશના રાજા ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે વાસુદેવ, કૃપા કરીને મારા દંડવત પ્રણામ સ્વીકારો। હે પ્રભુ, ચૈત્ર સુદમાં આવતી એકાદશીનું વર્ણન કરો અને મને આ એકાદશી કરવાની વિધિ અને તેનું શું ફળ મળે છે તે પણ સમજાવો। ત્યારે ભગવાન કૃષ્ણે જવાબ આપ્યો, હે પ્રિય મહારાજ યુધિષ્ઠિર, પુરાણમાં નિર્દિષ્ટ એકાદશીનું વર્ણન ધ્યાનપૂર્વક સાંભળો। એક વખત રામચંદ્રજીના દાદા મહારાજા દિલીપે તેમના આધ્યાત્મિક ગુરુ વશિષ્ઠને ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી કરવાની વિધિ અને તેના નામ વિશે પૂછ્યું। વશિષ્ઠ મુનિએ એનો જવાબ આપ્યો કે હે રાજન, હું ચોક્કસ તારી ઈચ્છા પૂરી કરીશ। એકાદશીનું નામ કામદા એકાદશી છે। આ પવિત્ર એકાદશી દરેકના પાપોને મૂળથી બાળી નાખે છે। હવે આ એકાદશીનું મહાત્મ્ય સાંભળો। ઘણા વર્ષો પૂર્વે રતનપુર નામની એક નગરી હતી। આ વૈભવી નગરીમાં પુંડરીક નામે રાજા રાજ્ય કરતો હતો। તેની સાથે તેના પ્રજાજનો, જેમાં ગંધર્વો, કિન્નરો અને અપ્સરાઓનો સમાવેશ થતો હતો, તે પણ સાથે રહેતા હતા। તે નગરીમાં લલિતા નામે સુંદર અપ્સરા અને લલિત નામે ગાંધર્વ પતિ પત્ની તરીકે રહેતા હતા। તેઓ એકબીજાના પ્રેમમાં અતિશય ઓતપ્રોત રહેતા અને તેમના વૈભવી ઘરમાં વિવિધ પ્રેમાલાપની પ્રવૃત્તિઓમાં સતત વ્યસ્ત રહેતા હતા। લલિતાના હૃદયમાં તેના પતિ પ્રત્યે પ્રેમ અને લલિતના હૃદયમાં તેની પત્ની પ્રત્યેનો પ્રેમ એટલો પ્રગાઢ હતો કે બંને એકબીજાનો વિરહ ક્ષણભર પણ સહન ન કરી શકતા। એક વખત પુંડરીક રાજાના દરબારમાં ઘણા ગંધર્વો નાચગાન કરતા હતા અને લલિતે પણ તેની પત્ની વગર ગાન ગાયું। લલિતાની ગેરહાજરીમાં લલિતનો અવાજ, સૂર, શબ્દો અને તાલમાં ઘણી ભૂલો પડી। પ્રેક્ષકોમાં કાર કોટકા નામે સર્પ આ રહસ્ય જાણતો હતો। તેણે રાજાને લલિતના આ પ્રકારના વર્તન પાછળની સત્યતા અંગે ફરિયાદ કરી। આથી રાજા અત્યંત ક્રોધિત થઈ અને લલિતને આ પ્રકાર શ્રાપ આપ્યો, હે પાપી, હે મૂરખ, તારી પત્નીના પ્રેમમાં અંધ બનીને તે નૃત્યગાનના કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો। તેથી હું તને શ્રાપ આપું છું કે તું માનવભક્ષી જંગલી પ્રાણી થા। પુંડરીકના શ્રાપથી લલિત તરત જ મોટા રાક્ષસમાં ફેરવાઈ ગયો। જ્યારે લલિતાએ તેના પતિને ન માની શકાય એવા અને અત્યંત બિહામણા ચહેરાવાળો જોયો, ત્યારે તેણીએ શું કરવું, ક્યાં જવું એ વિચારમાં ને વિચારમાં ઘણા રાત દિવસ વિતાવ્યા। આ બધી મુશ્કેલીઓ ભૂલીને તે તેના પતિ પાસે જંગલમાં જીવવા લાગી। એક વખત તે પોતાના પતિ સાથે આ જંગલમાં ભટકતી હતી। તેવામાં લલિતાએ વિંધ્યાચળ પર્વતની શિખર પર શ્રીનાય મુનિનો પવિત્ર આશ્રમ જોયો। લલિતા તરત જ ત્યાં ગઈ અને શ્રીનાય મુનિને દંડવત પ્રણામ કર્યા। આ સ્ત્રીને જોઈને મુનિએ પૂછ્યું, હે સુંદર સ્ત્રી, તું કોણ છે? તું કોની પુત્રી છે અને શા માટે અહીં આવી છે? લલિતાએ એનો જવાબ આપ્યો, હે મુનિવર, હું વીર ધનવા ગાંધર્વની પુત્રી છું। મારું નામ લલિતા છે। હું મારા શ્રાપિત પતિ સાથે આપની પાસે આવી છું। હે મહામુનિ, પુંડરીક રાજાના શ્રાપથી મારા પતિ રાક્ષસ બન્યા છે। હે મુનિ, હું તેમનો બિહામણો અને ભયાનક ચહેરો જોઈને ઘણી વ્યથિત છું। હે મારા પ્રભુ, કૃપા કરીને મને પાપ નિવારણની વિધિ બતાવો, જેથી મારો પતિ આ શ્રાપમાંથી મુક્તિ મેળવે। હે મુનિ શ્રેષ્ઠ, કૃપા કરીને અમને વિધિ બતાવો, જેથી તેની રાક્ષસી સ્થિતિ દૂર થાય। લલિતાની આવી વ્યથિત વાણી સાંભળી શ્રીનાય મુનિએ કહ્યું, હે ગાંધર્વની પુત્રી, ખૂબ જ નજીકમાં ચૈત્ર માસના શુક્લ પક્ષમાં કામદા એકાદશી આવે છે। આ એકાદશીનું વ્રત કરવાથી કોઈની પણ મુશ્કેલી દૂર થાય છે અને એની ઈચ્છા પૂર્ણ થાય છે। હે સજ્જન સ્ત્રી, મારી સૂચના પ્રમાણે
તું આ એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કર અને એકાદશી કરવાથી તને જે કંઈ પુણ્ય મળે તે તું તારા પતિને આપજે. આ પુણ્યના પ્રભાવથી તરત જ તારો પતિ શ્રાપમાંથી મુક્ત થશે. મુનિની સૂચના મુજબ લલિતાએ અત્યંત ભાવ અને શ્રદ્ધાથી એકાદશીનું વ્રત કર્યું. દ્વાદશીના દિવસે લલિતા પરમાત્મા વાસુદેવ અને બ્રાહ્મણોની સામે બેસીને કહે છે કે મેં મારા પતિને શ્રાપમાંથી મુક્તિ અપાવવા કામદા એકાદશીનું વ્રત કર્યું છે. હવે આ પુણ્યના પ્રભાવથી મારા પતિને રાક્ષસી દેહમાંથી મુક્ત કરો. આ સમયે તેમનો પતિ પણ ત્યાં હાજર હતો. જેવી લલિતાએ પ્રાર્થના પૂરી કરી કે તરત જ તેનો રાક્ષસ પતિ બધા પાપોમાંથી મુક્ત બન્યો અને પવિત્ર ગાંધર્વનો ચહેરો પ્રાપ્ત થયો. ત્યાર પછી લલિત અને લલિતા સુખી જીવન જીવવા લાગ્યા. ભગવાન કૃષ્ણે કહ્યું, હે મહારાજ યુધિષ્ઠિર, હે રાજન શ્રેષ્ઠ, દરેકે આ કામદા એકાદશીની વાર્તા સાંભળીને પોતાની શક્તિ પ્રમાણે એકાદશી કરવી જોઈએ. કામદા એકાદશીનું જેવું કોઈ સારું વ્રત નથી, કારણ કે આ એકાદશી બ્રાહ્મણની હત્યા જેવું પાપ અને રાક્ષસી શ્રાપોમાંથી પણ મુક્તિ અપાવે છે. પુષ્ટિ માર્ગમાં કામદા એકાદશીનું મહાત્મ્ય અને તેમની ભાવના જોઈએ. પુષ્ટિ માર્ગમાં કામદા એકાદશીના સંદર્ભમાં એવું મહાત્મ્ય છે કે દક્ષિણમાં આંધ્રપ્રદેશમાં લક્ષ્મણ ભટ્ટજી નામે ઉચ્ચ કોટીના તેલંગ બ્રાહ્મણ રહેતા હતા. લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં પુત્ર ન હોવાથી તેમને પુત્ર પ્રાપ્તિની પ્રબળ ઈચ્છા થઈ. એક રાત્રે લક્ષ્મણ ભટ્ટજીને પ્રભુએ સ્વપ્નમાં જણાવ્યું કે મને તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થવાની ઈચ્છા છે અને તમારે ત્યાં 100 સોમયજ્ઞ પૂરા થશે ત્યારે હું પુત્ર રૂપે પ્રગટ થઈશ. પ્રભુએ લક્ષ્મણ ભટ્ટજીને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું. તે કામદા એકાદશીનો દિવસ હતો. આથી પુષ્ટિ માર્ગમાં તેને કામદા એકાદશી કહેવામાં આવે છે. સોમયજ્ઞના અનુસંધાનમાં જણાવાયું કે જગતમાં 9 નારાયણો છે. તેમાં યજ્ઞ નારાયણ એ લક્ષ્મણ ભટ્ટજીના કુટુંબના મૂળ પુરુષ છે. તેમણે 100 સોમયજ્ઞ કરવાની ઈચ્છા કરી હોવાથી તેમણે 32 સોમયજ્ઞ પૂરા કર્યા. ત્યારબાદ તેમના પુત્ર ગંગાધરે 28 સોમયજ્ઞ કર્યા. ત્યારબાદ તેઓ સોમયાજી કહેવાયા. તેમના કેશમાંથી જળધારા નીકળી હોવાથી તેઓ શિવનો અવતાર મનાતા હતા. તેમને ગણપતિ નામના પુત્ર હતા. તેમણે 30 સોમયજ્ઞ કર્યા. તેમણે કાશીની વિદ્વાનોની સભામાં સારી કીર્તિ મેળવી ને ગણપતિ રૂપે દર્શન દીધા. ત્યારથી તેમનું સભાઓમાં પ્રથમ પૂજન થતું હતું. તેમના પુત્ર બાલભટ્ટ નામે ઓળખાતા. તેમણે 5 સોમયજ્ઞ કર્યા. તે સૂર્યની જેમ સંધ્યા સમયે લોકોને દર્શન આપતા, તેથી સૂર્યના અવતાર મનાતા હતા. તેમને 2 પુત્રો હતા. તેમાં લક્ષ્મણ ભટ્ટે 5 સોમયજ્ઞ કર્યા. આમ 100 સોમયજ્ઞ પૂરા થયા એટલે અગ્નિકુંડમાંથી મદન મોહનજી સ્વરૂપે પ્રગટ થઈ વરદાન આપ્યું કે 100 સોમયજ્ઞ પૂરા થયા હોવાથી હું પુત્ર રૂપે તમારે ત્યાં પ્રગટ થઈશ. આ પછી તરત જ તેજ રૂપે અગ્નિકુંડમાં એ સ્વરૂપ તિરોહિત થયું. આમ 100 સોમયજ્ઞ પૂરા થયા એટલે ચૈત્ર સુદ એકાદશીએ પ્રભુએ પ્રગટ થઈ પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું. અને એમના એ પુત્ર એટલે આપણા શ્રી મહાપ્રભુજી, આપણા વલ્ભાચાર્યજી, કે જેમને દેવી જીવોનો ઉદ્ધાર કર્યો અને વૈષ્ણવોને સેવાનું સુખ આપ્યું. હવે જોઈએ મર્યાદા માર્ગીય ભાવના. વરાહ પુરાણમાં આ એકાદશીનું મહાત્મ્ય વર્ણવેલ છે. કામદા એકાદશીના વ્રતની કથાના શ્રવણ મનનથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જીવના સંકટો નિવૃત્ત થઈ મનોવાંછિત કામનાઓ પૂર્ણ થાય છે. આથી કામદા એકાદશી તરીકે આ વ્રત ઓળખાય છે. તો વૈષ્ણવો, કામદા એકાદશીનો આ અવલૌકિક સત્સંગ અહીં આપણે શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત કરીને પૂર્ણ કરીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.